ગાઈસ જો ચાલુ વરસાદમાં અમે જઈએ છીએ સિદ્ધાર્થ મહાદેવજીના મંદિરે. આપ જોઈ શકો છો. જોઈ લો ગાઈસ અમે આવી ગયા છે મહાદેવના મંદિરે. તો ફટાફટ પગ વોશ કરી લે છે. હવે જો રીતિકા ફૂડ છે તૂટી ને તો ગાઈસ કોઠા જેવું જ હોય. તો ગાઈસ એમાં અડધું રીતિકા ખાશે અને અડધું હું ખાઈશ. વાવ પેલું તૂટી ના જવું છે કશું આગળ વચ્ચેનું. હા પણ જો લો ગાઈસ આને બીલું કહેવાય. આને બીલું. વાવ હા આવું ખાવાનું આપણે. એટલે આજે મહાસંયોગ છે. વાવ અરે ચલો હર હર મહાદેવ. હર હર મહાદેવ આપણી ઈચ્છા પૂરી કરશે. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારે એક નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. ગાઈસ અત્યારે વાગે છે 10:15 ને તમને એવું લાગતું હશે કે રાત પડી ગઈ, પણ ગાઈસ રાત નથી પડી. એટલું બધા કારા વાદળ અહીંયા છવાઈ ગયા છે. લાગે છે ધમાધ વરસાદ આવવાનો છે. સો ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીર. જય માતાજી. ચલો ગાઈસ સવારમાં મૂડ નથી એટલા માટે મેં એને મેકબુકમાં કાર્ટૂન કરી આપ્યું છે. પણ ડોન્ટ વરી ગાઈસ, સવારમાં છોકરાઓનું મૂડ અમુક દિવસે સારું હોય છે, અમુક દિવસે ખરાબ હોય છે, એટલે બહુ ફોર્સ નહીં કરવાનો. બટ ગાઈસ આજે છે મંગળવાર અને ગાઈસ આજે છે 11મી ઓગસ્ટ. આપ જોઈ શકો છો. અને આપને સૌને ખબર હશે કે 11મી ઓગસ્ટે અમે લોકો જવાના છે સિદ્ધનાથ મહાદેવજીના મંદિરે ફળ ચડાવવા માટે. સો અમારી જીલો તો તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બહાર તો એટલો બધો વરસાદ કે ના પૂછ્યો બોલ. વરસાદની સીઝન છે તો પડશે જ નહીં. બહુ વરસાદ છે પણ પલળતા જઈશું. આ બધું શું કામ મેકઅપ કરું છું તું? કોઈ મેકઅપ કરું છું પણ સિંદૂર એમ તો કરવી પડે. હા સિંદૂર કરવી પડે. લાય હું પૂરી દઉં. જે પૂરી દીધી ને પૂરી દીધી પછી કહું છું કોક ટાઈમ કોણ એટલે મને નવું નવું નહીં યાર. કોક દિવસ મારી ઈચ્છા પૂરી કર તું. સિંદૂર ક્યારે લગન વખતે સિંદૂર પૂરી લી મેં. ખાલી હોય ને કેતા હોય ને આ ખાલી હતી કોઈ ત્યાં લગાવી દીધી. અમે હું કરી શકતો હતો. બરાબર આવું ના બોલીશ. શું કરવા હવે હવે ના થાય ના થાય. નેક્સ્ટ ટાઈમ શું નેક્સ્ટ ટાઈમ તું મને બોલાવજો સામેથી. તું કહીશ કે ના ભાઈ જીલું છે. ઓકે વાર કોરા કરતો બધું માથું ચોરી બહુ. ઓકે વાર કોરા નાખો. તો હવે મમ્મી શું કરે છે જોઈએ અંદર. મમ્મી સવારમાં શું બહાર એટલો બધો વરસાદ ચડ્યો છે તમને ખબર છે? આ છોકરાનું નામ બન્યાનું ખાવા. શું બનાવો છો છોકરા માટે? ફુલેવાનું શાક ને બટાકા ને ટોમેટો. ઓહ 10 વાગ્યાથી 10 વાગે તો છોકરાને તો ને 11 વાગે જવાનું. અમારે તો મહાદેવના મંદિરે જવાનું. હવે અમે કેમ મમ્મી પલળતા જઈએ શું કરીએ કે તો મંદિરે જવાનું એટલે જ કહું કા છોકરાને બનાવવાનું. રુચિકા શાક નહીં બનાવતી? એ કહેતા યાર થઈ જાય જલ્દી યાર એમ પણ તો બનાવી દે. એટલે વરસાદને લીધે મમ્મી બીજું કંઈ નહીં. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને આના માટલાનું ઢક્કણ કોને ખુલ્લું મૂક્યું છે? જો આવું કરવાનું. પણ બેટા યાદ રાખવાનું પાણી આપણે પીવાનું છે, દૂષિત થઈ જાય. સાથે મસ્ત મજાનું. એટલે અમે આપણું બધું જોડે જ બનાવીશું ને. હવે તમે એમ કહેતા કે ચોમાસામાં ફુલેવા ના બનાવાય, આજે કેમ બનાવો છો? તારે તો બધું સાફ કર્યું મેં જોયું ને. બધું જ સાફ કરી નકર અંદર તો બાપરે અત્યારે ઈયરો. પપ્પાએ 500 રૂપિયાના ચશ્મા મંગાવ્યા હતા જોયા? એક જ જોડી. એટલે 40 વર્ષથી 50 વર્ષની ઉંમરમાં હતું, પણ મેં 50 થી 60 વર્ષની ઉંમરમાં મંગાવ્યું. એટલે તમે લોકો 50 60 વર્ષની વચમાં છો ને મમ્મી, એટલે 2x આવશે. એટલે તમને બધું 2x દેખાશે. સારું. પણ મમ્મી એક છે તમે પહેરજો ને. એવું ના હોય. હા પણ પહેલા જોવા દે પપ્પાને. હા હા ઓકે ઓકે. તો ગાઈસ ગઈકાલે મેં 499 500 કરવાના. તો ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની છે મને એવું લાગે છે. જો મૂકી દો ગાઈસ. એટમોસ્ફિયર જો ગાઈસ ખાલી લાગે છે મંદિરે જઈએ ફટાફટ. અને જો થોડું થોડું છાંટ પડે છે. અને મંદિરે જવાની ખાલી બીક એટલી જ છે કે જતા જતા પલળી જઈએ ને તો બીજા કપડાં પછી સુકાતા બહુ વાર લાગે છે. અને કપડાં આપણે કેવા પહેરે જોવો તો પલળી જશે ને પછી લોચા વાગશે. એટલા માટે ફટાફટી જઈને આવીએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. કેમ કે ગાઈસ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આવતીકાલે છે 12મી તારીખ અને આવતીકાલે દશામાનું આગમન પણ છે. અને આવતીકાલથી શું કહેવાય કાલે અમાસ પણ છે. એટલે તમને અને તમારા પરિવારને પહેલેથી જ શ્રાવણની શુભકામનાઓ. અને જે લોકો દશામાં બેસાડશે એ લોકો પણ સેવા ભાવપૂર્ણથી કરજો, કારણ કે અમારે તો વ્રત પૂરું થઈ ગયું. તો ગાઈસ જો ચાલુ વરસાદમાં અમે જઈએ છીએ સિદ્ધાર્થ મહાદેવજીના મંદિરે. આપ જોઈ શકો છો. જોઈ લો. હવે ગાઈસ આ તો ઓછો વરસાદ છે, બટ જ્યારે વધારે વરસાદ પડશે ને તો અહીં બાઇક નીકળશે પણ નહીં. એટલું ખતરનાક પાણી ભરાશે અહીં તો.
અને રીતિકા તો મસ્ત મજાનું જોઈ લો. ઓ ભાઈ ચલો ગાઈસ જો કારણ કે આગળ કિચડ છે એટલા માટે તો ગાઈસ અને ગાઈસ નવી નવી છત્રી લાયા છે આ લોકો કાગડો ઘેર બોલે પપ્પા હમણાં કોઈની બીક નહીં પપ્પા સિવાય પપ્પા જ બોલે હે રીતિકા. ચાલો ગાઈસ ગાઈસ અમે આવી ગયા છે મહાદેવના મંદિરે તો ફટાફટ પગ વોશ કરી લે છે. ચાલુ છે જો ગાઈસ બધી વરસાદ ચાલુ છે ખતરનાક. તો ચાલો હવે જઈએ છીએ આપણે અંદર પૂજા કરવા માટે. બાકી આ વરસાદમાં કોઈ આવ્યું નથી. અહીંયા કશુંક લાગે છે રીતિકા નહીં હે નહીં યજ્ઞ છે હે ને નહીં બાય કાલે છે અમાસ હા હા બરાબર. ચાલો ગાઈસ હવે જઈએ છીએ અંદર. ઓમ નમઃ શિવાય. ચલો ગાઈસ તમે આજે દર્શન કરી લો. ચાલો ગાઈસ હવે આપણે દર્શન કરી લઈએ છીએ બિકોઝ હું તો આખો ભીગી ગયો છું. અને હર હર મહાદેવ. તમે પણ ઘરે બેઠા દર્શન કરો ગાઈસ. આ વર્ષો પુરાણું મંદિર છે. બહુ જ ગાઈસ પરિચય આપવાની જરૂર નથી બટ પણ કહેવાનું શું છે કે ઘણા ટાઈમથી ઘણા દિવસો પહેલાં પણ મેં અહીંયાથી વિડીયો બનાવતો આવ્યો છું અને વિડીયો બનાવું છું. ઓકે સો મારા આ મંદિરનો ઇતિહાસ જોવો હોય તો પ્રીવિયસ વિડીયોમાં આપ જોઈ શકો છો. તો ફટાફટ ગેસ આપણી પૂજા ચાલુ કરીએ છીએ અને પૂજા અર્ચના કરીને પછી પાછા ઘરે જવાનું છે કેમ કે પીહુ રૂહીને સ્કૂલે પણ જવાનું બધું લઈ લીધું છે. જો ગાઈસ અમે શું લાવ્યા તમને બતાવી દઈએ છીએ. અગરબત્તી છે ફૂલ છે બીલું છે આ ગુલાબ એટલે ગંગાજળ નહીં ગંગાજળ એ ગુલાબજળ જ કહેવાય. ગંગાજળ ગુલાબજળ એક જ આવે वो पूछी જોઈએ પૂજા માટેનું પાણી હે હે ને આજે 11 ઓગસ્ટ છે ને એટલે મહાશિવરાત્રી છે આજે. હા હું તો પૂછી લીધું છે મહારાજને ગુલાબજળ જ કહેવાય ગંગાજળ. તો ચાલો ફટાફટ આપણે કેમ કે ગેસ આપણે ગંગાજળ લાવીએ છીએ પણ ગુલાબજળ લખ્યું કોઈ દિવસ અનુભવ નહીં એટલા માટે. હા તો ચાલો હર હર મહાદેવ. ગેસ બ્લોગમાં બને રહેજો ત્યાં સુધી મેં પૂજા અર્ચના કરી લઈશું. ઓકે જય મહાદેવ. અને ગાઈસ અમે લોકોએ પૂજા પાઠ કરી લીધો છે અને તે છતાં પણ હજુ વરસાદ બંધ થયો નથી. જો વરસાદ ચાલુ જ છે એ ફટાફટ નીકળે. બોલો મસ્ત મજાનો વરસાદ ચાલુ છે તો પૂજા પાઠ કરી લીધો છે અને એને તો છત્રી ખોલી દીધી છે. છત્રી વરસાદ એટલો બધો પડે છે શું કરવાનું. હા ચાવી કેમ કે મારી ચાવી તમારી જોડે હતી હા ભૂલી જ જવાય છે હે એટલા માટે તો હું નાઇટી ચેન્જ કરીને આવ્યો. નહીં કપડાં બીજા પહેલી જા પછી પાછા વરસાદ ચાલુ છે ને મને એવું લાગે કે હુકાશે નહીં કપડાં તો ફટાફટ પછી કપડાં ચેન્જ કરીને આવતો રહ્યો. આ પલર તો વાંધો નહીં હા કશું ના થાય. તો ચલો ગાઈસ મળી હવે ઘરે ફટાફટ. અહીંયા તો આવતીકાલે યજ્ઞ છે ને આવતીકાલે જો કુંડ બનાવી દીધો યજ્ઞનું કુંડ બનાવ્યો છે. અને ગાઈસ મસ્ત મજાનો અહીંયા મોરનો અવાજ તો સાંભળો તમે નહીં આવા વરસાદમાં મોરનો અવાજ પછી આવું એટમોસ્ફિયર બગે જ કંઈ જોવા મળે. તો ચાલો ગાઈસ ફટાફટ બ્લોગમાં બનાવી દો તો મળીએ ઘરે. ગાઈસ અમે લોકો ઘરે પણ આવી ગયા છે ને ઘરે આવતા આવતા જો ગાઈસ પેલી ગલીમાં બાઇક અડી ગયું તો ગાઈસ અમારી આ જો છત્રી પણ ફાટી ગઈ. જો આફ્ટર લોંગ ટાઈમ પછી ગાઈસ અમે છત્રી લાવ્યા તો આવું થયું છે. જો એટલે ખરેખર છત્રી પણ પડતી નહીં અમારા ઘરે એવું લાગે છે. વાકરી બેટા વાકરી પેલા વીર પછી વધારે ફાડી નાખશે બસ એ બાકી તો હવે કદાચ એને હોંધવું પડશે. શું રીતિકા તો પણ એ તો ડબ્બામાં જ હોય ને બધું ઊંધું રાખે છે તો પછી શું કાઢી નાખવાનું બધું એવું કરે છે એટલે પછી કશું મળે નહીં. નહીં ડબ્બી નકર આમ જ હોવી જોઈએ. તો હવે કબાટમાં જ મળી તો પછી શું તમે ત્યાં એટલે સ્કૂલનું મોડું થઈ ગયું છે. આ શાક વેરાશે નહીં ના મેળવવાની ચલો ગાઈસ શાક બધું રસોઈ સાફ કરવાનું પડ્યું છે તો આપણે બકા પણ ગયા હતા ને ત્યાં એટલે મને લેટ પડી ગયા. અચ્છા રોટલી શાક બની દીધું સારું કે ને એટલું કોમ થઈ ગયું તારે. ભજીયા બનાવવાના પાછા ઓહો હજુ ભજીયા બનાવવાના છે. મેથીના ભજીયા બનાવ ગઈકાલે પેલું મેથી સાફ કરી લીધી. એટલા માટે જ ને વરસાદ નહીં પડતો તે લઈ ફટાફટ ચલો સ્કૂલે. એટલે હું મૂક્યા બાબા બરાબર કારણ કે તમે પઢેલા નહીં હું પઢેલો છું. તારે તમે ખોટા પડી જાઓ નહીં તારે અમે જો આખો પઢેલો છું. શું હા સિમ્બા નહીં લેતા પૈસા લે પણ મારે બજારમાં જવું પડે નહીં લેવા માટે. ત્યાં તો પોલીસ સ્ટેશન જોડે મળતું જ નહીં. હા બજારમાં લઈ લે એટલે અહીં લેતો જ જવું નહીં નહીં ના વરસાદ તો નહીં. હા એ અમે એટલા માટે વહેલા પણ પેલા પૂજા કરતા હતા ને એટલે વારા પછી બારો આવે એવું હોય. હા આજે મંગળવાર છો દાદીને પૂછવાનું કોને
પસંદ દઈ લાવજે ને દહની માં ગોળી લેતા ગોળી છે ની મમ્મી હા એસિડિટીની ગોળી હું આજે અઠવાડિયા નહીં મારે લાવ 10 રૂપિયા પેલા છૂટા લો ને પપ્પા લાલ કલરની લાવજો હો મમ્મી એ કેવી પાછી 5 રૂપિયાની એક આવે ને એ લાવીશ હા પોચવા હા. લીલી આવે ને લાલ લાવજો હા એના કલરની આવા લાલ કલરની એના આ પેલો બ્રશ છે ને એમાં નહીં લાવવાની સારું એ હારી આજે શાનો ટેસ્ટ છે ગુજરાતી કેટલા માર્ક્સનો તું તો ઇંગ્લિશની તૈયારી કરતી હતી ને ગુજરાતીનો આવ્યો અરે આજે ગુજરાતી નથી હા તો ઇંગ્લિશની તૈયારી કરતી હતી ને ગઈકાલ રાત્રે હા કહેતા જ મારું ઇંગ્લિશનું પેપર છે એટલે મેં તૈયારી કરાવજો 21 તારીખે 21 તારીખે છે હું વાંધો નહીં ચાલે કે તો આપણે રિવિઝન થઈ જશે તારે ટેન્શન ના કરીશ તને ઇંગ્લિશ આવડે એટલે મેં અડધું પણ હા તો હજુ શીખાડીશ બેટા ટેન્શન ના કર આ તિલક કોણે કર્યું ને આવું તિલક કરવાનું ગાંડું છોકરું વિને ખબર ના પડે બહાર વરસાદ બહુ ચડેલો છે પણ તમે જાવ ને એને ખબર પડ્યા વગર હવે પણ રૂહીને કહે કે બહુ ના પાડે નહીં પાડવાની લે રૂહી બનાવ કેક બનાવ કેક બનાવ ચલો ગાઈસ ફટાફટ હવે નીકળી ગાઈસ અહીં તમારું એડિટિંગ શું કહેવાય અપલોડિંગ થાય છે ચલો એક બાજુ અપલોડિંગ થાય છે ને એક બાજુ ફટાફટ બસ સ્કૂલે મૂક્યો ગાઈસ તો ફટાફટ એ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો જો ફોન લઈને જઈશ તો પછી મારું વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ જશે એટલા માટે પછી અપલોડિંગ થશે નહીં એટલા માટે ફોન અહીંયા મૂકીને જઉં છું તો પીવું ચલો ફટાફટ હેડો રૂહી કઈ ગઈ એ તો આવતી જ નહીં મને ગમે. એટલે આવશે રૂહી બાય બાય સિમ્બા જો ટાટા કરે છે હા ટાટા કરો મારો ક્યુટ બોય ગુડ બોય જેએમબી જેએમબી રૂહી બેન પીહુ બેન જેએમબી ચલો હું ફોન મૂકી દઉં છું મળી મૂકીને આવી પછી ગાઈસ રૂહીને પીહુને સ્કૂલે મૂકીને કેમ ઘરે પાછો આવી ગયો છું અને કપડાં પણ મેં ચેન્જ કરી દીધા છે કારણ કે વરસાદમાં પલળી ગયા હતા એટલા માટે જે કપડાં મેં સવારે જ પહેર્યા હતા એ કપડાં જ મેં કાઢીને ગયો હતો અને નાટી એમ પહેરી ગયો હતો પાછાના જ કપડાં પહેરી જાય છે રીતિકાને શું કહેવાય બહુ કામ ના કરવું પડે ઓહો તારે શું કામ વધી જવાનું તો ચલો ગાઈસ હવે રીતિકા મસ્ત બનાવશે મેથીના ભજીયા બહાર તો વરસાદ બંધ થઈ ગયો મેથીના ભજીયા બનાવે છે એવું થોડું હોય કે વરસાદ ચાલુ હોય તો જ ખવાય અરે તો જ ને ઝરમર વરસાદ ચાલુ હોય ને અભી ફુવારો કરું ફુવારો મારું એટલે પડ્યો હા તો પછી તમે ખાવું હોય ઓકે એઝ યુ વિશ ટેન્શન ના કર પાઇપ લઈ આટલું બધું બેસન પણ બહુ વધારે નહીં પડે કોઈ ઘેર છે નહીં ને હા બેસન તો જોઈએ ને. ये जो- તો ચારેલું એટલે વધારે લાગે હા પછી કહેતા સાડી બકા ભીગેલી નહીં છે કે તું બદલી નાખ ને એ તો હજુ તો કપડાં ધોવાના છે હા એટલા માટે ને પછી કપડાં ધોવા શકીને હું રાખું બીજી બદલી નાખું તો ગાઈસ આજે મારી નડિયાદ જવાનું હતું ને વરસાદ મને નડિયાદ નહીં જવા દેતો બોલો જો કદાચ બપોર પછી ઊભા કરતો તો કે નડિયાદ જઈ આવીશો જઈ આવજો હા ઊભો ઊભે મારે થોડું આવવાનું જો હા ત્યાં નહીં આવવાનું પણ જો કદાચ ગુરુ કાઢશે તો ગાઈસ આજે નડિયાદ જઈશ ને કદાચ આવો ને આવો વરસાદ આખો દિવસ રહ્યો તો પછી ભગવાનની મરજી નહીં જઈ શકાય ગાઈસ આપણા બજે રેડી છે આપ જોઈ શકો છો હજુ તો અમે જમ્યા પણ નહીં રીતિ આજે પણ નહીં આજે તો બધું કામ પડી રહ્યું આપણે મહાદેવ ગયેલા ને હા એટલા માટે એટલા માટે તો ચલો ગાઈસ આઈને ફટાફટ રોહિત રેડી કરી દીધી અને ટિફિન ભરી આપ્યું અને છોકરાઓને મોકલી દીધા ટીવી રેડી થઈ ગઈ કમ્પ્લીટ હે હજુ આપણે પેલું ફળ ખાવાનું છે બકા હા એ આ તરીને પછી ભૂલ ના થાય હો ના ભૂલ થાય કેમ કે ગાઈસ આજે 11મી ઓગસ્ટ છે અને એને મહાસંયોગ છે મહાશિવરાત્રી પણ છે આવતીકાલે અમાસ છે તો ગાઈસ એ જે અમે શિવલિંગ પર જે આ બીલીનું ફળ ચડાવ્યું છે એ ફળ ઘરે લાવ્યા છે અમે અને ઘરે લાવીને પછી અમે અડધું મારે પણ ખાવાનું છે અને રીતિકા મને પણ ખાવાનું છે અને જે ત્યાંથી એક રૂપિયો લાવ્યા છે એ રૂપિયો મારી પૂજા સ્થાને મૂકવાનો છે લાલ કપડામાં બાંધીને અને એ રૂપિયાનો સિક્કો આખું વર્ષ લગી અમારે આવતા શ્રાવણ લગી સાચવી રાખવાનો છે સો સ્ટેપ બાય સ્ટેપ તમે ઇન્ફોર્મેશન આપતો રહીશ પછી એ રીતિકા કટિંગ કરીને અમે જોઈએ અંદરથી શું નીકળે છે ઓકે તો બનાવી લેજો બ્લોગમાં જ્યાં સુધી રીતિકા બધા ભજીયા તરવી લે જમવાનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાનું અહીંયા બનાવ્યું છે ભજીયા જોડે છે ફુલેવાનું શાક એટલે આટલું જ શાક કેમનું રહ્યું આ પપ્પાએ ખાધું ઓકે વાંધો નહીં તો ચાલો ગાઈસ હવે જો રીતિકા ફૂડ છે તૂટી ને તો ગાઈસ કોઠા જેવું જ હોય તો ગાઈસ એમાં અડધું રીતિકા ખાશે અને અડધું હું ખાઈશ વાવ પેલું તૂટી ના જવું છે કશું આગળ વચ્ચેનું હા પણ જો લે ગાઈસ આને બીલું કહેવાય આને બીલું વાવ હા આવું ખાવાનું આપણે એટલે આજે મહાસંયોગ છે વાવ આ વચ્ચેથી ના તૂટો કેમ પછી આટલું મોઢેથી કાપી લો પછી આટલું ખાઈ ના તું ખાઈ લે ટેસ્ટ તો કર હા અરે ચલો હર હર મહાદેવ આપણી ઈચ્છા પૂરી કરશી જય મહાદેવ જય સિદ્ધાર્થ મહાદેવ ક્यों લાગે છે કમ્પ્લેટ લાગે યાર
જય મહાદેવ જય મહાદેવ. વીર વીર હારી વીર હારી વારે હારી. ના આયુ ખા તો ગાઈસ ચલો અમારી રીતિકા તો ખાય છે. આવડતું હવે અર્જુ ગાઈસ મારો વારો છે. આના પાછળનું તથ્ય બહુ અલગ છે ગાઈસ. તમે લોકો વિડીયોમાં જોજો. હું પણ એક્સપ્લેન તો ના કરી શકું, પણ તમે લોકો આજે 11મી ઓગસ્ટ છે એટલે જોઈ લેજો. ખાવ 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 ખવાય ખવાય ખાવ ટેસ્ટ અલગ લાગે. ગમે તે હું ઘરી જઈશ પણ ખાઈશ કરો. બસ હું ઘરી જઈશ. આખું મોળા પીકી દો. જા જા ના આખું મોળા પીકી ના, દો. મૂકી દે. ખાઈ ગઈ. અરે ખા. બધું ખાઈ ગઈ. આ પીવું તો. ગાઈસ લાગતું નથી વરસાદ આજે બંધ રહે, કેમ કે ગાઈસ હજુ પણ વરસાદ ચાલુ જ છે. આપ જોઈ શકો છો ઝરમર ઝરમર. ને નડિયાદ જતા લગી પણ પરવાર દિન આવતા લગી પણ મને શરદી થઈ જાય, કદાચ બીમાર પડું, એટલા માટે આજે તો કદાચ નહીં જઈ શકાય. બસ ગાઈસ બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે નડિયાદમાં મારે. સો વરસાદ બંધ રહેતો નથી ગાઈસ. જુએ ઉપર કેટલું કાળું વાદળ છે. સો ગાઈસ અહીંયા ઉપર એડિટિંગ કરવા માટે આવ્યો હતો, બટ વીર મારી પાસે આવ્યો હતો કાર્ટૂન જોવા માટે. તો વીર ઊંઘી ગયો છે, જો શાંતિથી ઊંઘી ગયો છે, કેમ કે બપોર રાત્રે જાગે છે. ગાઈસ એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે અમે ઉપર જે મહેનત કરીને મારા પપ્પાએ જે કાગળ નાખ્યું હતું, એ કાગળ નાખ્યું છતાં પણ પાણી અહીંયા ટપકે છે. જો હવે શું કરું ગાઈસ, જો અહીંયાથી ટપકે છે પાણી. આ જ જગ્યાએ એ ટપકી જુઓ છે ને, પછી આ પણ જગ્યાએ ટપકે છે. એટલે ખબર નહીં હવે શું પ્રોબ્લેમ છે શું નહીં. કાગળની નીચેથી પણ પાણી પડે છે, એટલે કંઈક પેલા એમના ભાઈને બોલાવીને કોન્ટ્રાક્ટરને બોલાવીને પણ આ વસ્તુ કંઈક ઠીક કરાવડાવી પડશે, બાકી પ્રોબ્લેમ જેવું થશે. સો ચાલો, હજુ પણ મારી પાસે 1 કલાક 2 કલાક છે. બંધ થઈ જાય તો સૌથી બેસ્ટ વસ્તુ છે. હજુ કામ નહીં પતી તમારું? આપણે પતાવું જ છે ને આખો દિવસ કઈ નોકરી ચડવાનું. પણ આ તો નોકરી, ઘરની નોકરી તો પૂરી કરો. ઘરની નોકરી પૂરી થઈ જાય 2 વાગે પહેલા જો. હા નહીં, હજુ 1:30 વાગે છે. હા આટલા જ કપડાં છે આજે? આટલા જ છે આજે. હે નહીં? આજે ચોમાસામાં વધારે પલળે ને. હા. મારા જ સુકાઈ ગયા ને પલળી. અરે તું સાડી પહેરી, એ સાડી છે ને? હા એને જ છે. ઓ બાપરે, મેં લાગે મોટું બદલી નાખીશ. આ બીજું કામ કરવાનું, આ કપડાં ધોવાના, એવી તો કેટલી વખત કપડાં પલળે. તો બધા કરવાનું. બદલ કરવાના. મેં તમે પટ્ટો પહેરે છે અંદર? અંદર તને દેખાય પટ્ટો પહેરે? ના પટ્ટો એટલે આ દેખાય જ કરો છો, એટલે તમને કેરમ દુખો એટલે ને. પણ ઊભું થવાની તકલીફ નહીં પડતી હોય મમ્મી? બધે ફરતી છે આ દિવસ ત્યારે રાખું. હા હા. માસીનો ફોન ચાલુ છે? માસીન ફોન ચાલુ એ માસીન ફોન ચાલુ હા જો. માસી બસ કઈ નહીં, આ મારા મમ્મીને કેરમ દુખે છે. તમને ટીચરમાં દુખે એમ? બંને બહેનોને તકલીફ તો ખરી જ. હા હા. પણ માસી તમારે જો ઢીચણમાં દુખતું હોય ને તો ડોક્ટર ઓર્થો આવો ને, ડોક્ટર ઓર્થો એ લાવવાનું તેલ. હા હા તેલ લગાવવાની ડોક્ટર ઓર્થો આવે છે, મસ્ત તે આવે ઓઇલ, પતી જ જાય ને? એ મટી જાય ડોક્ટર ઓર્થો. એક વખત આપણે લાયા જ ને. હા દર્દ તેલ આવે એ હા એ નકર ડોક્ટર ઓર્થો પણ ગાઈસ તેલ બહુ બેસ્ટ આવે છે એમ. ડોક્ટર ઓછો મસ્ત આવે એમ કે હા. બીલું કેવું લાગ્યું? તમે જાઓ ને જબરજસ્તી ખવડાવો. અડધું ના ખાધું તમે, થોડુંક જ ખાધું તમે. પણ તારે ખાવું જરૂરી છે બકા. મારે ખાવું જરૂરી, પણ હજુ ઉપકાર આવે છે આના. હજુ કા આવે છે ને? કેવું લાગે? એનો સ્વાદ આખો તુરું હતો નહીં? મને તો ઓમિટ આવા કરતી હતી બા. ના પણ તને ઓમિટ ના થવા દો ને. ગાઈસ હું અત્યારે લેવા માટે આવી ગયો છું મારી રૂહીની, અને રૂહી હવે એન્ટ્રી થશે જો રૂહીની. હો આઈ રૂહી આઈ. અરે વાહ, સ્પાઈડરમેનની પેટ આવી તો. ચલો શું કરો છો? આજે કેવું ગયું ભણવાનું? દિવસ કેવો ગયો? ક્યાં બાજુ જોઈ રહી છું? ફ્રેન્ડ બાજુ? પાસ ઓર્ડર કરવા જવું છે? જવું ના, પીહું લેવાની. પીહું તો દાદા લેવા આવશે. ના બેટા, હજુ 2 પીરિયડ પછી પીહું ના મિસ થઈ જાય. ચલો બે જાઓ પાછળ. 4:30 વાગી ગયા છે અને રૂહીને લઈને પણ ઘરે આવી ગયો છું. તો બંને જણ ઓહો શું વાતો કરો છો લા તમે? અમે કાલે મકુ દીવા હશે. હા. તે મકુ તારા સોના લાડવા બનાવું એને પૂછી જોઉં. હા હા. કે ચોખાના બનાવવા કે મકુ ઘઉંના બનાવવા છે? શેના બનાવવા હતી આપણે? ચોખાના હજુ મેં એક વાર બનાયા નહીં. ચોખા કેમ? ચોખાના બનાવેલા જ ને? કઈ બનાયા નહીં બનાવે હે? એટલે એને ધરો આઠમના દિવસે ચોખા. હા, એટલે ચોખાના એમની કાલે મમ્મી- લાડવા હોય તો હું મકુ લોટ મંગાઈ લઉં. ચણાનો લોટ અને કકરો ઘઉંનો લોટ અને બધો મસાલો જઈને કાલ હવામાં લઈ આવું. હા. પછી બનાવી દેજો. બપોર હું શું કરું છું કે આવતીકાલ લાડવા બનાવવા જરૂરી છે આપણે? બાવો થાય પહેલો તહેવાર કહેવાય. પહેલો તહેવાર. એટલે આ તહેવારની શરૂઆત કાલથી જ? કાલથી જ તો પહેલો તહેવાર. પછી 15 દિવસ અને 15 દિવસ તહેવાર ચાલે. એવું? અને દિવાળીના 100 દિવસ રહેશે. કાલ દિવાળી. કાલથી 100 દિવસ? એવું થોડું છે, ગણી રાખ્યા છે 100 દિવસ રે. ઘણી જો જવાય.
દિવાસાહી તો દિવાળીના 100 દિવસ રહે. દિવાસાથી દિવાળીના 100 દિવસ રહે નહીં? હા, કાલ દિવાસ એટલે દિવાળી. કાલે હતી કે લાડવા શું આ ગામમાં તો ગાઈસ એટલી બધી ગીર્દી છે ને દશામાના મૂર્તિ લેવામાં બહુ જ ગીર્દી છે મમ્મી. એટલે બજાર. હા બજાર. પણ બજારમાં હું કાલે સવાર જ જઈશ, અત્યાર તો નહીં જઉં. અત્યાર તો ભીડ આજે આજે આખા બધા જ બધા એટલા બધા લોકો છે ને રુચિકા કે વ્રત જેટલા કોઈને નહીં એટલી તો બધે મૂર્તિ લાઈન મૂકી દીધી છે. ના દશામાનું અત્યારે મહિમા કેટલો બધો. એટલે હું છે ને કાલ સવાર જ જઈશ ને કાલ સવારે બધું જંગાટ લાવી દઈશ અને પછી પેલું છોકરાને ખાવા બનાવીશ અને છોકરાને ખાવા બનાવીને ખવડાવી પીવડાવીને આ મોકલી દઈને વતી લાડવા બનાવી દઈશું. પણ કાલ તો જો આજે તો મારા નડિયાદ ના જવાયું વરસાદના કારણે તો કદાચ કાલે બપોરે જવાનું થાય તો પછી આપણે લાડવાનું રેસીપી કેમ ઉતારશું? વહેલા બનાવી પણ 2-3 કલાક તો લાડવામાં લાગે ને બનાવતા. ના લાગે. 1 કલાક બહુ થઈ. કલાક બહુ થઈ ગયો. થઈ ગયું. આ કોનો બ્લાઉઝ છે? એમનો જ છે મમ્મી. મમ્મી કેટલા બ્લાઉઝ છે? કે નવી સાડી તમે પહેરજી જોતા નહીં હવે તમે? કાલથી પહેરવાનું ચાલુ. હે એ વાત છે એમ? હા, કાલથી ચાલુ. Okay. ગોળ મૂકી નાખો. ગોર ગરું. કાલથી ચાલુ. થઈ ગયા ને એટલે ચાલુ બધી. આપણે મીનાવાડા જવાનું હેડ તો હો. મીનાવાડા જવાનું 15 ઓગસ્ટ આવશે કે હે ત્યાં છોકરીઓને સ્કૂલે જવાનું 15 ઓગસ્ટ. તો 14 તારીખે જઈશું. 14 તારીખે શુક્રવારે આવે. તો શુક્રવારે જવાય શું વાંધો છે? શુક્ર જવાય ના જવાય નહીં? ગમે ત્યારે જતું તાર શું હવે કાલથી વડે બે ગમે ત્યારે જવાય બાકી એવું કશું કાલે જવાય નક્કી નહીં. એ જોશન ફોન કરી દેવાનો. કાલ તો બહુ ભીડ. કાલ તો બહુ ભીડ દશામાં બેહાડ્યા પછી લોકો બહુ આવે. તો ગાઈસ અત્યારે રાતના 8 વાગી ગયા છે અને શું બનાવો છો જીલુ? આજે બનાવે છે રીંગણ બટાકા સેરો. રીંગણ બટાકા તુવેરો. શું વાત છે. તો ચલો ગાઈસ મરી મસાલો અહીંયા રીતે બધું તૈયાર કરે છે અને હવે ગાઈસ આવતીકાલ તો દશામાનું વ્રત છે. દશામાનું વ્રત છે અને આપણે તો દશામાની અંદર જવાનું છે. ચાલતા તો જઈશું જ ને. હા એ તો કાલના દિવસ પછી જઈશું જોઈએ છે આવું ક્યારે જઈએ. એવું? હા 15 તારીખ તો એડજસ્ટ છે પણ 15મી તારીખે 15મી ઓગસ્ટ છે ને એટલા માટે આવું છોકરાઓ સ્કૂલે જાય સવારમાં કે પછી આપણે જઈએ જઈ તો સ્કૂલે એ લોકો પરીક્ષા કયા તારીખે? એમની 17 તારીખ. 17 તારીખે. 17 તારીખે પરીક્ષા છે. બેટા ફોનમાં જોઈને કરવાનું તો પછી ફોન નાચી દો. તો શું કરું છું? મારા બાકી છે ને 11મી એટલે બેટા અક્ષર સારા કામ મેં કેટલીક જ કીધું. મને શું કરું અક્ષરનું? શું અક્ષર કરું? રોજે રોજ એક પેરેગ્રાફ લખવાનો તો તારા અક્ષર સુધરે. કોનો પેરેગ્રાફ? એ હોય ને ફકરો. ફકરો ખબર નહીં પડતી ફકરો શું કહેવાય? એટલે કોઠો. હા ગમે તે ચોપડીમાંથી જોઈને લખવાઈ દેવાનું એવરી ડે. એવરી ડે. હા. મારા વિશે હું તો લખીશ. હા તો પછી તારે શું એ આમ અક્ષર તારા સુધરી જાય. Guys, એક બાજુ શાક બનાવે છે બનાવી વઘારી દીધી. અને એક બાજુ અત્યારે સિરિયલ જોવે છે. એક કામ કર આ ટીવી અંદર લઈ જા પછી બહાર આવી અંદર લે. આપણું નવું ઘર બનશે ને ત્યારે રસોડામાંથી કિચનમાંથી LED પણ દેખાય એવું બનાવીશ. એવું કોઈ દિવસ ના બને. એવું ક્યાં જોયું છે તે? ના બને. એ તો કસ્ટમાઇઝ કરવું પડે. સારો ભાગ આવે તો જમવાનું બનાવતા પણ જોવાનું નહીં પૂરેપૂરું ગાઈસ ધ્યાન આનું આ સિરિયલ પર જ છે. ખબર નહીં આજે શાક કેવું બને છે. બહુ મસ્ત બનશે સુપર ડુપર. હા પણ હા અહીંયા આખું ધ્યાન તો ત્યાં લગાવ્યું છે. જો હવે પાછી અંદર જશે હો. હવે ફેરવવા જશે ને હવે પાછી અહીં સિરિયલ જોશે. બોલો કેવું કહેવાય કરો છો તમે પણ ભણવાનું કરો? બોલો ગાઈસ શું થયું મમ્મી? નેટ કરિયર ને નહીં કરતું. કે તારા બી હોસ્પિટલ નથી ને મમ્મી? ના માર નહીં પકડાતું બરાબર. આખો દન પકડાય રાતે નહીં પકડાતું. એ કેવું મમ્મી? એમ પતી જાય ના તા તો અનલિમિટેડ છે. તોય પણ નહીં પકડાતું. અરે અડા જો ને. બોલું ભાઈ જોવું જરૂરી છે તમારે? હા. ગાઈસ ઘણા લોકોના ડીએમ આવે છે અને ઘણા લોકોની કમેન્ટ પણ આવે છે કે પિયુષભાઈ તમે જે 11મી ઓગસ્ટે આજે તમે ગયા હતા ફળ ચડાવવા માટે અને ગાઈસ બધા લોકો એવું કહે છે કે પિયુષભાઈ શું તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો અને તમે આ ફળ કેમ ખાધું, આવા બધા ટૂચકા કેમ કરો છો? તો ગાઈસ એવું બિલકુલ નથી. મને કહેતા પણ શરમ આવે છે આ વસ્તુ. એવું બિલકુલ કશું છે નહીં. તમે જે સમજો છો એ ઓકે. સો રીતિકાના તમે મોંથી સાંભળી લો. રીતિકા આવું બધું લોકો કમેન્ટ કરે છે પણ આપણે તો શા માટે કરીશું? બધા વ્યુઅર્સ એટલા માટે કમેન્ટ કરતા હોય કે બધું આગળ વિચારે છે, બધું હા. over વિચારે છે. પણ ગાઈસ આપણે શું મહાસંયોગ હતો 11મી તારીખે આજે એટલે શું કહેવાય સુખ પ્રાપ્ત થાય પછી બંને પતિ પત્ની વચ્ચે સુખ સમૃદ્ધિ આવે એના માટે આ બધા ટૂચકા છે. અને શિવ પાર્વતીની કેવી જોડી છે એવી અમારી હા. જોડી રે, આશીર્વાદ રે ભગવાનના એ રીતના બધી રીતે સુખ એટલે guys, સંતાન માટે પણ હોય. હા સર આજે મહાસંયોગ હતો ને એ સંતાન પ્રાપ્તિ માટે પણ હતો અને સુખ શાંતિ માટે પણ હતો. હા. હવે ભગવાન જે બેનિફિટ આપે એમના પર લઈ નિર્ભર છે. લેવાનું. હા સુખ શાંતિ આલે તે લઈ લેવાનું,
સંતાન આલે તો લઈ લેવાનું, કોઈ ના પાડવાનું. હા આપણે આપશે તો આપણા માટે આપશે, આગળ વિચારીને આપશે ભગવાન કે શું કરવા આપશે. અને જે નહીં આપતો એને નહીં ખબર હા કે એવું કે આ કેવું હોય, ભગવાનને માગે મળી જાય તો સારું. આગળ ભગવાન તો આપવા ઈચ્છે જ છે બધા બધાને નહીં. અને જેના જે નસીબમાં હશે ને એટલું જ પણ આપણે તો એવું કઈ પ્લાન છે જ નહીં. અમારે તો કઈ એવો બિલકુલ પ્લાન નથી જે તમે લોકો કમેન્ટ કરીને DM કરીને બધા કહો છો. અમે તો તમે લોકો કમેન્ટ કરો અમે બધા હસીએ છીએ કે આ બધા અમે નહીં વિચારતા એવું તમે કેવી રીતે વિચારતા છો. ના ગૌ રહી શકે તો પણ કઈ વાંધો નહીં. હા એ તો ભગવાનની મરજી છે. ભગવાનની મરજી છે એ બધી. એટલે ગાઈસ પ્લીઝ એવું કંઈ અત્યારે એવી કમેન્ટ ના કરશો. જો એવું કંઈક હશે તો અમે તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપવાના જ છે. અમે તમારાથી કંઈ છુપાવવાના નથી. બટ અત્યારે કંઈ એવું કંઈ એવું છે નહીં, હે નહીં? ના તારે યાર કેમ કે આ તો અમે શું કહેવાય, જો આ જે અમે ગાઈસ જે સંપૂર્ણ રીતે અમે મહાદેવના ત્યાં કે જે વિધિ કરી છે ને, પૂજા અર્ચના કરી છે ને, એ સંતાન પ્રાપ્તિ માટે પણ છે, સુખ સમૃદ્ધિ માટે પણ છે, અને પતિ પત્ની વચ્ચે મીઠાશ બની રહે એના માટે પણ આ એક આ મહાસંયોગ હતું. હવે એ ત્રણમાંથી ભગવાન આપણને કયા કેવું ફળ આપે છે એ અમને હજુ ખબર નથી. એ જે ફળ આપણે લઈ લઈશું. ખબર પડશે. હા આપશે તો તમે જાણશો. તો પછી અમે જાણીશું. એટલે ગાઈસ રાત પડી ગઈ છે. હવે બસ આ જ પ્રશ્નનો જવાબ અને કમેન્ટનો તમારે જવાબ આપવો હતો. અને ચલો આજ તો મારું કામ ના થયું કેમ કે નડિયાદ પણ જવાનું હતું, બટ વરસાદે મને ના જવા દીધો. સો બ્લોગને એન્ડ આપવાનો સમય થઈ ગયો છે તો મારી રીતિકા બ્લોગને એન્ડ આપશે આજે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે પણ નવા વિડીયોમાં બન્યા હોય, આ વિડીયોમાં તમે બન્યા હોય ને લાઈક કરી દેજો. ના સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. રીતિકાના બ્લોગમાં થોડુંક આવતા એ થઈ જાય છે. એ નહીં, આ બધી વાતો આવીને તે મારું મગજ દોડ્યું. મગજ ઘૂમી ગયું નહીં એમ કે બીજા મગજ દોડવા લાગી.